સમગ્ર દેશમાં આજે રામ જન્મોત્સવની ધામધૂમભેર ઉજવણી થઈ રહી છે। ત્યારે વિસાવદરમાં રામનવમીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી। વીએચપી બજરંગ દળ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરાયું। ડીજેના તાલ સાથે સવારે રામ મંદિરથી શોભાયાત્રાની શરૂઆત થઈ। લોકો દ્વારા ઠેર ઠેર ઠંડા શરબત અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું। સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી આ શોભાયાત્રામાં જોડાયા। સંત મહંતો, આગેવાનો, ગ્રામજનો અને વેપારીઓએ આ શોભાયાત્રાની શોભા વધારી। વિસાવદરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું। મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી તેમજ ભગવાન સ્વામિનારાયણનો જે પ્રાગટ્ય દિવસ હોય, વિસાવદર શહેરની અંદર ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે। આ શોભાયાત્રાની અંદર બધી જ સંસ્થાઓ દ્વારા શરબતો, આઈસ્ક્રીમો, ઠંડા પીણાના સ્ટોલ કરી અને શોભાયાત્રાનું ખૂબ સ્વાગત કરેલ હતું। અને વિસાવદરની અંદર સારામાં સારી રીતે શોભાયાત્રા સંપન્ન થયેલ છે અને રામજી મંદિરની અંદર મહાઆરતી કરી અને બધા છૂટા પડેલ હતા। જય શ્રી રામ।